બાવાજીની દીકરી છું, તમે સપોર્ટ કરશો ને તો તમને ભગવાન એટલું દઈ દે, તો પ્લીઝ સપોર્ટ કરો તમે. તમારી છેલ્લી ઈચ્છા શું છે એ તો કયો. આ વિડિયો કઈ હાલે તો સારું એમ તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને છે ને અટાણા 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને, મારે છે ને રસોઈ બનાવવાની છે. તો મેં છે ને જો અહીં મગ બાફવા મૂકી દીધા છે, અને આમાં પલાળ્યા છે ચોખા, દાળ, ચોખા છે, ચણાની દાળ છે ને અડદની દાળ છે. જોવો, કારણ કે છે ને ઢોકળા બનાવવા છે ને તો પલાળી દીધું છે, અને હાંજ સુધી પલાળવા દેવીશ. હાંજ સુધી તો નહીં, પણ છે ને 2-3 કલાક ખાલી પલાળશે ને એટલે પલળી જશે. પછી મિક્સરમાં પીલી અને આથો નાખવાનો છે ઢોકળાનો. ઢોકળા બનાવવાના છે. દૂધ પપ્પા કીધું ના કહી છે ઢોકળા ખાવા છે, ઢોકળા ખાવા. એટલે જો આથો નાખી દીધો છે. અને બપોર પછી છે ને મિક્સરમાં એને આખા પાખું પીલી નાખી પછી આથો નાખી દઈ, અને કાલે બપોરે ઢોકળા બને. એટલે હવે તો ગરમી જેવું છે એટલે આથો આવતા વાર ન લાગે. એટલે જો અહીંયા જો બાજરાનો લોટ જ પૂરો થઈ ગયો ને, તો પપ્પા ગયા હતા ગામમાં, બાજરો ધરાઈ આવ્યા. અને અટાણે મગનું શાક બનાવ્યું, તો મગ બફાઈ જાય ને એટલે શાક વઘારી નાખું. અને આજે એટલો પવન છે ને, જો ઘરમાં નકરું બધું ઉડીને કચરો ઝીણો જો આવું પડ્યું છે. બહુ પવન છે આજે પણ, એને હિસાબે છે ને ઘર ગંધારું થઈ જ જાય છે. અને રુદુભાઈ જો રમકડા આખા ઘરમાં વેરે. રુદુ જય માતાજી. એ જેના હોય એના જય માતાજી. એ બોલ છે ને એનો જ કકો કૂટ છે. એ તારું ટ્રેક્ટર, એ તારું. હા, એ પંખોય તારો છે, પંખોય તારો છે. અને આજે છે ને બુધવાર હતો, બુધવાર છે એટલે અમારે છે ને ફરતું દવાખાનું આવે, ઈરાદા ફાઉન્ડેશન એમ કરીને એક ગાડી આવે છે. એમાંથી મેં છે ને જો ટ્યુબ લીધી છે, એક ધાધરની ટ્યુબ લીધી છે. રુદુન પપ્પાને છે ને ધાધર છે ને, એટલે એક ટ્યુબ એના હાટું લીધી છે ને આ ટ્યુબ મેં મારા હાટું લીધી છે. પગમાં છે ને 2-3 દિવસ તક થઈ ગયું છે, પગ માંડવામાં છે ને દુખાવો ખબાકો આવે, એટલે 2 ટ્યુબ લઈ લીધી છે. અને પપ્પાએ છે ને ડાયાબિટીસ મપાયું, ને પપ્પાનું ડાયાબિટીસ તો હમણાં બહુ જ વધી જાય છે. અત્યારે ડાયાબિટીસ મપાયું ને 387 એવું. એટલે આની તો છે ને મીનુ આવ્યો અમારે ઘરે. જો 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 મને બટકું ભરવા આવે. બાપા આ મીનો તો મને બટકું ભરી લે. મીનો મ્યાવ તો નથી બોલતો. મીનો મ્યાવ તો નથી બોલતો. મીનુ મ્યાવ બોલતો. મીનુ મ્યાવ કહેતો. જો ના અમારી ઘરે છે ને મીનાનું બચ્ચું આવ્યું. જો કેવું છે, ક્યુટ પ્યારું. જો ભાઈગું. ભાઈગું આવું મોટું તો જો એને દાંત આવે છે તો એ કાઢતો નથી. મ્યાઉ મ્યાઉ. તારે શું ખાવું છે મીના? શું ખાવું? રોટી ખાવી છે મીનાને? તું આખરે દાદાને શું કહેતો હતો? એમ નહીં, દાદાને શું કહેતો હતો? સ્ટુપિડ એમ. સ્ટુપિડ એમ કહેતો હતો તમને. પપ્પા કઈ સમજે તો નહીં. રુદુ છે ને પપ્પાને એમ કહેતો હે સ્ટુપિડ એમ. ફોન માંથી જોઈ ને એવું શીખે. વાગી ગયો છે, એકને માથે થઈ ગયું છે. અને રેવા દેજો, રુદુ પપ્પા છે ને મને મારે છે. રેવા દો. જો મને મારવા આવ્યા. રેવા દો, લાગે હોય મારે રેવા દે. રુદુ મને મારે. તાર પપ્પા જો મારે રુદુ. રેવા દો, મારતા નહીં. કહી દે. જો બધાય જોઈશે કે ખૂબ મારી માથે ખૂબ અત્યાચાર થાય છે. થાય જ છે મારી માથે અત્યાચાર. હું મને મારો છો તો છે ને એવું છે. ખાલી મજા મસ્તી મારે તો નહીં. મારે હોતો ન એટલે એવું મજાકમાં મારે તો. રુદુ બેટ લઈને આવ્યો. જો રુદુ બેટ લઈને આવ્યો. મને નહીં બટા, મને માર્યું તાર પપ્પાએ. કેવું તાર પપ્પાને મારવાનું હોય? મને ન મરાય. જો આમ જો રુદુ, આમ જો મને કેવું વાહામાં માર્યું, મને ઢીકો માર્યો. કેવું મને ન મરાય. ને પપ્પા છે ને અહીંયા બેઠા ઉપાધિ કરે છે. પપ્પાને ડાયાબિટીસ બહુ વધી ગયું ને એટલે રેવા દે રુદુ. હું કેટલું ડાયાબિટીસ આવ્યું? મારે એવું 397. 397? 400 જ કહેવાય ને.
એટલે 400 જેવું કહેવાય કા 303 અને પપ્પા એમ કહે છે કે હવે છે ને કઈ શું થઈ જાય ને એનું કઈ નક્કી નથી ડાયાબિટીસ તો હટતું નથી મિત્રો આમાં કાંક કરજો તો લાઈટ કરો તો એમ નહીં તમારી છેલ્લી ઈચ્છા શું છે એ તો કયો આ વિડીયો કાંઈક હાલે તો સારું એમ બીજું તો કાંઈ છે નહીં હા પપ્પાને બહુ ઉપાધિ કરતા હોય પપ્પા બહુ કહેતા હોય કંઈક વિડીયો ન બનાવીને તો પપ્પા એમ કહે કે તમારે વિડીયો કેમ બનાવતા નથી વિડીયો બનાવવાનું ચાલુ રાખો તમે કે હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી મેં કે હું જોતો જાઉં કે તમારા વિડીયો હાલવા માંડ્યા એટલે પપ્પાની છે ને એવી ઈચ્છા છે અને હમણાં હકીકતથી પપ્પાને છે ને ડાયાબિટીસ બહુ વધી જાય છે એટલે બસ પપ્પાને મોટે તો હું કાંઈ બહુ ન ઓલું કરું ન કરશે ને ઉપાધિ કરે ને ડાયાબિટીસ વાળાને તો કેવું હોય કે ઉપાધિ કરે ને તોય ડાયાબિટીસ વધી જાય અને હકીકતથી પપ્પાને એવી જ ઉપાધિ છે વધારે એ જ ઉપાધિ કરતા હોય કે છોકરાઓ બિચારા વિડીયો બનાવે મને કાંઈ પૂછે હોય કે તમારા વિડીયો હાલે છે કે નથી હાલતા એટલે હમણાં તો એટલે વિડીયો હાલતા જ નથી મેં એમ કીધું ને એટલે વિડીયો ઉપાધિ જરાક વધારે થાય રહેવા દઈને રુદું તો હે ને તો તમે બધા પ્લીઝ મારા પપ્પાને છે ને ઈચ્છા પૂરી કરી દેજો વિડીયોને શેર કરજો ને વિડીયોને છે ને વાયરલ કરી દો એવું બધું છે અટાણા છે ને 5:30 વાગી ગયા છે 5:30 નહીં ઓહો 6:30 થઈ ગયા છે જુઓ સાંજના 6:30 વાગી ગયા છે મને તો એમ કે 5:30 જ થયા છે 6:30 વાગી ગયા છે તો હવે રસોઈ બનાવવાની છે અને રુદુ વહી ગયો છે બહાર અને પપ્પા જો આટા મારે છે હાલે છે કારણ કે ડાયાબિટીસ વધી ગયું છે તો હાલચાલ થોડીક રાખે ને તો કંઈ કંટ્રોલમાં આવે તો એવું બધું છે અને મેં છે ને જોયું ઢોકળાનું જે પડેલું હતું ને બેટર બનાવી નાખ્યું છે હવે આથો આવી જાય ને એટલે આપણે કાલે આથો આવી જાય ને એટલે કાલે ઢોકળા બનાવવાના છે તો જોવું મેં અહીંયા મિક્સરમાં પીલી નાખ્યું હતું જોવો જો સરસ મજાનું થઈ ગયું છે આમાં હળદર ને મીઠું અને છાશ નાખીને રાખી દીધું છે એટલે કાલે હવે આથો આવી જાય ને એટલે કાલે બપોર આપણે છે ને ઢોકળા બનાવવાના છે સરસ મજાનું થઈ ગયું છે બીજું કાંઈ નાખ્યું નથી ખાલી મીઠું ને હળદર જ નાખ્યું છે અને કાલે છે ને સવારે તડકો નીકળે ને એટલે છે ને થોડીક વાર ખાલી 15 મિનિટ સુધી તડકે રાખી દેવું એટલે સરસ મજાનો આથો આવી જાય ઘણા ઈનો ને એવું બધું નાખે આથો ન આવે ને એટલે ઈનો ને એવું બધું નાખે પણ કાંઈ એવું નાખવું નથી તડકે રાખી દેવું એટલે આથો આવી જાય કારણ કે ઠંડી ઓછી પડે ને એટલે આથો આવી જ જાય અને છે ને હમણાં તો પવન એટલો છે ને જો ચીકુડીમાં છે ને જો ચીકુ જો બધે ખરી ગયા કેટલા મોટા મોટા અમુક જે હતા ને જો બધે ખરી ગયા જો એક અહીંયા પડ્યું છે એક આ બાજુ પડ્યું છે ઘણા ખરા એમ કહેવાય ને કે ચીકુ છે ને ખરી ગયા છે અને ચીકુડી હાવ જો નમી ગઈ છે આમ ઓલી સાઈડ નમી ગઈ છે હાવ અને અહીંયા તો એવો સરસ મજાનો ઓથ છે ને નીચે આ ચીકુડીનો કે છે ને લાઇટ વહી ગઈ હોય ને આપણે પંખો અહીંયા ઓલો પંખો શું ખાટલો ઠારીને સૂતા હોય ને તો પંખાની જરૂર ન પડે અને વાડામાં તો છે ને જવાય એમ જ નથી કારણ કે છે ને એટલા છે ને ચાચડ છે ને કે બારી છે ને ખોલી છે ને તો બારીથી આવી ગઈ ગલુડિયા વહી ગયા છે પણ ચાચડ હજી નથી ગયા એવું બધું છે હવે રસોઈ બનાવવાની છે તો હજી વિચાર કરું છું કે હું બનાવવું એમ કાયમની માથાકૂટ થઈ ગઈ હવે કે હું રસોઈ બનાવું એવું બધું છે તો ચાલો હવે છે ને કંઈક વિચાર કરી લઉં આ રુદુ છે ને જોવો દહીં લઈ આવ્યો છે દુકાનેથી અને કેમ ખાય છે એમ ખાવાનું હોય હે એમ ખાવાનું હોય ચમચીથી ખા એમ ન ખવાય ચમચીથી ખવાય જા ચમચી લઈ ગયો ચમચી લેવા રસોઈ બસોઈ બનાવીને જો નવરી થઈ ગઈ છું અને રુદુને જમાડી લીધું કા રુદુ શું ખા રુદુ બોર ખાશો રુદે મને જો કામ પર બેહાડી દીધી છે હજી ઉતાવળી આવી નથી ને તા જો આવું બધું લઈને મને કે મમ્મી આ ફૂલાવી દે જો આવડી પિચકારી લઈ આવ્યો છે એના ફુગા લઈ આવ્યો છે મને કે ફૂલાવી દે સારું દઉં અને પોતે જુઓ અને છે ને શું લાગે મને તો કાંઈ ખબર નથી બધું તમારા ઉપર છે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી થાય કે નહીં થાય હવે તો ભગવાન ઉપર છે બધું તમારા ઉપર છે તો પ્લીઝ મારા પપ્પાની છેલ્લી ઈચ્છા છે ને તમે પૂરી કરાવી દેજો તો મને એવો વિચાર આવે કે છે ને
મારામાં હાથમાં હોત ને તો હું છે ને મારાથી બને એટલી કોશિશ કરે જ ને કરું જ છું ને, બાકી તો બધું તમારા હાથમાં છે. તો પ્લીઝ મારા પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરાવી દેજો. પપ્પાની છેલ્લી ઈચ્છા એમ જ છે કે છે ને આમ વિડીયો છે ને વાયરલ, આમ વિડીયા બનાવીને તો વિડીયો વાયરલ થઈ જવા જોઈએ, અને એવું બધું છે. તો તમે પ્લીઝ મારા પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરાવી દો. અને મારી તો કેવી ઈચ્છા છે કહું, એ છે ને મારી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને સિલ્વર પ્લે બટન આવી જાય. મને તો સિલ્વર પ્લે બટનનો બહુ જ શોખ છે, એટલે પ્લીઝ તમે બધા સપોર્ટ કરો એટલે બધું થઈ જાય. અને છે ને મમ્મી, અને છે ને બાવાજીની દીકરી છે, તમે સપોર્ટ કરશો ને તો તમને ભગવાન એટલું દઈ દે. તો પ્લીઝ સપોર્ટ કરો તમે. અને હવે આની સાથે જ આપણે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. અને જો આજનો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી. ગુડ નાઇટ.